દરેક ભાવિકોનો ને હર હર મહાદેવ. તમે સાંભળી રહ્યા છો સંપૂર્ણ શિવપુરાણ. શિવપુરાણ એક એવું ધર્મપુસ્તક છે જે જાતે વાંચવાથી, સાંભળવાથી થતા સંભળાવાથી અનંત ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. તેથી બીજા ભાવિકોને શેર કરો, જેથી એ પણ શિવ મહાપુરાણ સાંભળી શકે અને જીવનમાં ધન્યતા અનુભવી શકે અને મહાદેવના આશીર્વાદ મેળવી શકે. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તથા બેલ આઇકોન પ્રેસ કરો, જેથી આવનારા વિડીયોની માહિતી મળે. મહાદેવ. રાજી રહેજો. હર હર મહાદેવ. જય માળી. રુદ્ર સંહિતા પાના નંબર 101. છે એમનું ચિત્ત સદા પ્રસન્ન રહે છે. એ 10 ભુજાઓથી યુક્ત છે અને ત્રિશૂલધારી છે. એમના શ્રીઅંગોની પ્રભા કપૂરની જેમ શ્વેત ગૌર છે. એમણે પોતાના સર્વ અંગોમાં ભસ્મ છોડી છે. એ કાળરૂપી બ્રહ્મ એક જ સમયે શક્તિના નાથ શિવલોક નામક ક્ષેત્રનું નિર્માણ કર્યું હતું. એ ઉત્તમ ક્ષેત્રને જ કાશી કહે છે. એ પરમ નિર્વાણ અથવા મોક્ષનું સ્થાન છે, જે સર્વની ઉપર બિરાજમાન છે. એ પ્રિયતમ રૂપ શક્તિ અને શિવ, જે પરમાનંદ સ્વરૂપ છે, એ મનોરમ ક્ષેત્રમાં નિત્ય નિવાસ કરે છે. કાશીપુરી પરમાનંદ રૂપિણી છે. હે મુને, શિવ અને શિવાને પ્રલયકાળમાં પણ ક્યારેય એ ક્ષેત્રને પોતાના સાનિધ્યથી મુક્ત કરતા નથી. એટલા માટે વિદ્વાન પુરુષ એને અવિમુક્ત ક્ષેત્રના નામે પણ જાણે છે. એ ક્ષેત્ર આનંદનો હેતુ છે. એટલા માટે પિનાકધારી શિવે પહેલા એનું નામ આનંદવન રાખ્યું હતું. એ પછી એ અવિમુક્તના નામે પ્રસિદ્ધ થયું. હે દેવર્ષે, એક સમય એ આનંદવનમાં રમણ કરતા કરતા શિવા અને શિવના મનમાં એ ઈચ્છા થઈ કે કોઈ બીજા પુરુષની પણ સૃષ્ટિ કરવી જોઈએ, જેના ઉપર આ સૃષ્ટિ સંચાલનનો મહાન ભાર મૂકીને આપણે મનને કેવળ કાશીમાં રહીને ઈચ્છા અનુસાર વિચરણ કરીએ અને નિર્વાણ ધારણ કરીએ. એ જ પુરુષ અમારા અનુગ્રહથી સદા સર્વની સૃષ્ટિ કરે, પાલન કરે અને એ જ અંતે સૌનું સંહાર પણ કરે. આ ચિત્ત એક સમુદ્ર સમાન છે. એમાં ચિંતાના ઉત્તાલ તરંગો ઉઠી ઉઠીને એને ચંચળ બનાવ્યા કરે છે. એમાં સત્વગુણરૂપી રત્ન, તમોગુણરૂપી ગ્રાહ અને રજોગુણરૂપી મૂંગા એટલે કે એક જાતના માળામાં પરોવાના પરવાળાના દાણા ભરેલા છે. આ વિશાળ ચિત્ત સમુદ્રને સંકુચિત કરીને આપણે બંને એ પુરુષના પ્રસાદથી આનંદ કાનન એટલે કે કાશીમાં સુખપૂર્વક નિવાસ કરીએ. આ આનંદવન એ જ સ્થાન છે જ્યાં આપણી મનોવૃત્તિ સર્વ બાજુએથી સંકોચાઈને એમાં જ લાગી રહી છે તથા જેની બહારનું જગત ચિંતાથી આતુર પ્રતીત થયા કરે છે. આવો નિશ્ચય કરીને શક્તિ સહિત સર્વવ્યાપી પરમેશ્વર શિવે એમના ડાબા ભાગના 10મા અંક પર અમૃત ઘસી દીધું. પછી તો ત્યાંથી એક પુરુષ પ્રગટ થયો, જે ત્રણેય લોકોમાં સૌથી વધારે સુંદર હતો. તે શાંત હતો, એનામાં સત્વગુણની અધિકતા હતી તથા તે ગંભીરતાનો અગાધ સાગર હતો. હે મુને, ક્ષમા નામના ગુણથી યુક્ત. પાના નંબર 102. સંક્ષિપ્ત શિવપુરાણ. એ પુરુષ માટે શોધવા છતાં ક્યાંય પણ કોઈ ઉપમા નથી મળતી. એની કાંતિ ઇન્દ્રનીલ મણિની જેમ શ્યામ હતી. એના અંગ અંગમાંથી દિવ્ય શોભા છલકાઈ રહી હતી અને નેત્રો પ્રફુલ્લ કમળ જેમ શોભી રહ્યા હતા. શ્રીઅંગો પર સોના જેવી કાંતિવાળા 2 રેશમી પીતાંબર શોભા આપી રહ્યા હતા. કોઈથી પણ પરાજિત ન થવાવાળો તે વીર પુરુષ પોતાના પ્રચંડ ભુજદંડથી સુશોભિત થઈ રહ્યો હતો. ત્યાર પછી એ પુરુષે પરમેશ્વર શિવને પ્રણામ કરીને કહ્યું, હે સ્વામિન, મારું નામ નિશ્ચિત કરી દો અને મને કામ બતાવો. એ પુરુષની અવાજ સાંભળીને મહેશ્વર ભગવાન શંકર હસતા હસતા મેઘ ગંભીર વાણીમાં બોલ્યા. શિવે કહ્યું, હે વત્સ, વ્યાપક થવાથી તમારું નામ થયું વિષ્ણુ. એ નામે વિખ્યાત થયા. આ સિવાય પણ અનેક નામ થશે, જે ભક્તોને સુખદાયક થશે. તમે સુસ્થિર થઈને ઉત્તમ તપ કરો, કેમ કે એ તપ જ સમસ્ત કાર્યોનું સાધન છે. આવું કહીને ભગવાન શિવે શ્વાસમાર્ગથી શ્રી વિષ્ણુને વેદોનું જ્ઞાન પ્રદાન કર્યું. ત્યાર પછી સ્વયંના મહિમાથી ક્યારેય ચ્યુત ન થનારા શ્રીહરિ ભગવાન શિવને પ્રણામ કરીને ભારે તપસ્યા કરવા લાગ્યા. શક્તિ સહિત શિવ પણ પાર્ષદ ગણોની સાથે ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. ભગવાન વિષ્ણુએ સુદીર્ઘ કાળ સુધી ઘણી કઠોર તપસ્યા કરી. તપસ્યાના પરિશ્રમથી યુક્ત ભગવાન વિષ્ણુના અંગોમાંથી વિવિધ પ્રકારની જળધારાઓ નીકળવા માંડી. આ બધું ભગવાન શિવની માયાથી જ સંભવ બન્યું. હે મહામુને, એ જળથી સમગ્ર સૂનું આકાશ વ્યાપ્ત થઈ ગયું. તે બ્રહ્મરૂપ જળ પોતાના સ્પર્શ માત્રથી બધા પાપને નષ્ટ કરનારું સિદ્ધ થયું.
એ સમયે થાકેલા પરમપુરુષ વિષ્ણુએ સ્વયં એ જ જળમાં શયન કર્યું. તે દીર્ઘકાળ પર્યંત ખૂબ પ્રસન્નતાથી જળમાં રહ્યા. નાર એટલે જળમાં શયન કરવાને કારણે જ એમનું નામ નારાયણ એ શ્રુતિસંમત નામ પ્રસિદ્ધ થયું. એ વખતે પરમપુરુષ નારાયણ સિવાય બીજી કોઈ પ્રાકૃત વસ્તુ હતી નહીં. પછી જ એ મહાત્મા નારાયણ દેવથી યથાસમયે બધા તત્વો પ્રગટ થયા. હે મહામતે, હે વિદ્વન, હું એ તત્વોની ઉત્પત્તિનો પ્રકાર બતાવી રહ્યો છું, સાંભળો. પ્રકૃતિથી મહત્તત્વ પ્રગટ થયું અને મહત્તત્વથી 3 ગુણો ઉત્પન્ન થયા. આ ગુણોના ભેદથી જ ત્રિવિધ અહંકારની ઉત્પત્તિ થઈ. અહંકારથી 5 તન્માત્રાઓ થઈ. એ તન્માત્રાઓથી 5 ભૂત પ્રગટ થયા. એ જ સમયે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોનો પણ પ્રાદુર્ભાવ થયો. હે મુનિશ્રેષ્ઠ, આ રીતે મેં તમને તત્વોની સંખ્યા બતાવી છે. એમાંથી પુરુષને છોડીને બાકીના બધા જ તત્વો પ્રકૃતિથી પ્રગટ થયા છે, તેથી તે બધા જ જળ છે. તે તત્વોની સંખ્યા 24 છે. એ સમયે એકાકાર થયેલા 24 તત્વોને ગ્રહણ કરીને તે પરમપુરુષ નારાયણ ભગવાન શિવની ઈચ્છાથી બ્રહ્મરૂપ જળમાં શયન કરી ગયા. અધ્યાય 6 રુદ્ર સંહિતા પાના નંબર 103 ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળનો પ્રાદુર્ભાવ, શિવેચ્છાવશ બ્રહ્માજીનું તેમાંથી પ્રગટ થવું, કમળનાળના ઉદ્ગમની શોધ કરવામાં અસમર્થ બ્રહ્માજીનું તપ કરવું. શ્રીહરિ અમને દર્શન દે છે. વિવાદગ્રસ્ત બ્રહ્મા વિષ્ણુની વચમાં અગ્નિસ્તંભનું પ્રગટ થવું અને એના આરા ઓવારાનો પત્તો ન ખાવો, બંનેના એમને પ્રણામ કરવા. બ્રહ્માજી કહે છે, હે દેવર્ષે, જ્યારે નારાયણદેવ જળમાં શયન કરતા હતા એ સમયે એમની નાભીમાંથી શંકરની ઈચ્છાવશ એકાએક એક ઉત્તમ કમળ પ્રગટ થયું, જે બહુ જ મોટું હતું. એમાં અસંખ્ય નાલદંડ હતા. એની કાંતિ કરેણના ફૂલ જેવી પીળા રંગની હતી તથા એની લંબાઈ અને ઊંચાઈ પણ અનંત યોજન હતી. એ કમળ કરોડો સૂર્યની સમાન પ્રકાશિત થઈ રહ્યું હતું. સુંદર હોવાની સાથે સાથે જ સંપૂર્ણ તત્વોથી યુક્ત તથા અત્યંત અદ્ભુત, પરમ રમણીય, દર્શનીય તથા સર્વોત્તમ હતું. ત્યાર પછી કલ્યાણકારી પરમેશ્વર સાંબ સદાશિવે પૂર્વવત પ્રયત્ન કરીને મને એમના જમણા અંગમાંથી ઉત્પન્ન કર્યો. હે મુને, એ મહેશ્વરે મને તરત જ પોતાની માયાથી મોહિત કરીને નારાયણ દેવના નાભી કમળમાં નાખી દીધો અને લીલાપૂર્વક મને ત્યાં પ્રગટ કરી દીધો. આ રીતે એ કમળથી પુત્ર રૂપે મારો હિરણ્યગર્ભનો જન્મ થયો. મારા 4 મુખ થયા અને શરીરની કાંતિ લાલ થઈ. મારું મસ્તક ત્રિપુણની રેખાથી અંકિત હતા. ભગવાન શિવની માયાથી મોહિત હોવાને કારણે મારી જ્ઞાનશક્તિ એટલી બધી દુર્બળ થઈ ગઈ કે મેં કમળ સિવાય બીજા કોઈને પોતાના શરીરનો જનક અથવા પિતા જાણ્યા જ નહીં. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? મારું કાર્ય શું છે? હું કોનો પુત્ર થઈને જન્મ્યો છું અને કોણે આ સમયે મારું નિર્માણ કર્યું છે? આ રીતે સંચયમાં પડેલ મારા મનમાં આ વિચાર ઉત્પન્ન થયો, હું શા માટે મોહમાં પડેલો છું? જેણે મને ઉત્પન્ન કર્યો છે એનો પત્તો મેળવવો તો ઘણું જ સરળ છે. આ કમળ પુષ્યનું જે પગયુક્ત નાલ છે એનું ઉદ્ગમ સ્થાન આ ઝાડની નીચે અંદરની બાજુ છે. જેણે મને ઉત્પન્ન કર્યો છે આવો નિશ્ચય કરીને મેં પોતાની જાતને કમળથી નીચે ઉતારી. હે મુને, હું એ કમળના એક એક નાળમાં ગયો અને સેંકડો વર્ષો સુધી ત્યાં ભ્રમણ કરતો રહ્યો, પરંતુ ક્યાંય પણ એ કમળનું ઉત્તમ ઉદ્ગમ સ્થાન મને ન મળ્યું. ત્યારે પુનઃ સંચયમાં પડીને હું એ કમળ પુષ્પ પર જવા માટે ઉત્સુક થયો અને નાળના માર્ગે એ કમળ પર ચડવા લાગ્યો. આ રીતે બહુ ઉપર જવા પછી પણ હું એ કમળના કોષને પામી શક્યો નહીં. એ દશામાં હું વધારે મોહિત થઈ ગયો. હે મુને, એ સમયે ભગવાન શિવની ઈચ્છાથી પરમ મંગલમયી ઉત્તમ આકાશવાણી થઈ, જે મારા મોહનો વિધ્વંસ કરનારી થઈ. એ વાણીએ કહ્યું, તપ એટલે કે તપસ્યા કરો. એ આકાશવાણી પાના નંબર 104 સંક્ષિપ્ત શિવપુરાણ. સાંભળીને મેં મારા જન્મદાતા પિતાનું દર્શન કરવા માટે એ વખતે ફરીથી પ્રયત્નપૂર્વક 12 વર્ષો સુધી ઘોર તપસ્યા કરી. ત્યારે મારા ઉપર અનુગ્રહ કરવા માટે જ 4 ભુજાઓ અને સુંદર નેત્રોથી સુશોભિત ભગવાન વિષ્ણુ ત્યાં અચાનક પ્રગટ થઈ ગયા. એ પરમ પુરુષે પોતાના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. એમના બધા અંગ સજળ જળધર એટલે કે વાદળની જેમ શ્યામકાંતિથી સુશોભિત હતા.
એ પરમપ્રભુએ પીતાંબર પહેર્યું હતું. એમના મસ્તક વગેરે અંગમાં મુગટ આદિ મહામૂલ્યવાન આભૂષણો શોભી રહ્યા હતા. એમનું મુખારવિંદ પ્રસન્નતાથી ભર્યું હતું. હું એમની આવી સુંદર આકૃતિ પર મોહિત થઈ ગયો હતો. એ મને કરોડો કામદેવો સમાન મનોહર લાગતા હતા. એ સુંદર રૂપ જોઈને મને બહુ આશ્ચર્ય થતું હતું. તે શ્યામ અને સોનેરી આભાથી ઉદ્ભાસિત થઈ રહ્યા હતા. એ વખતે એ સદસત સ્વરૂપ સર્વાત્મા ચાર ભુજાધારી મહાબાહુ નારાયણ દેવને ત્યાં એ રૂપમાં સ્વયંની સાથે જોઈને મને બહુ હર્ષ થયો. ત્યાર પછી એ નારાયણ દેવની સાથે મારી અને વાતચીતનો આરંભ થયો. ભગવાન શિવની લીલાથી અમારા બંને વચ્ચે વિવાદ છેડાઈ ગયો. એ જ સમયે અમારી વચ્ચે એક મહાન અગ્નિસ્તંભ એટલે કે જ્યોતિર્મય લિંગ પ્રગટ થયું. મેં પરમેશ્વર શિવને પ્રણામ કર્યા. પછી એ વિચારવા લાગ્યા કે આ કઈ વસ્તુ છે. એના સ્વરૂપનો નિર્દેશ નથી કરી શકાતો, કેમ કે ન તો એનું કોઈ નામ છે અને ન તો એનું કાંઈ કર્મ છે. લિંગરહિત તત્વ જ અહીં લિંગ ભાવને પ્રાપ્ત અને શ્રી વિષ્ણુએ ક્રમશઃ ઉપર અને નીચે જઈને એના આદિ અંતનો પત્તો મેળવવા માટે બહુ પ્રયત્ન કર્યો, પરંતુ અમને એનો આરો ઉવારો ન મળ્યો. હું થાકીને ઉપરથી નીચે પરત આવી ગયો અને ભગવાન વિષ્ણુ પણ એ જ રીતે નીચેથી ઉપર આવીને મને મળ્યા. અમે બંને શિવની માયાથી મોહિત હતા. શ્રીહરિએ મારી સાથે આગળ પાછળ અને અગલબગલથી થઈ ગયું છે. ધ્યાન માર્ગમાં પણ એમના સ્વરૂપનો એમનો કંઈ અણસાર મળતો નથી. એ પછી હું અને શ્રીહરિ બંને પોતાના ચિત્તને સ્વસ્થ કરીને એ અગ્નિસ્તંભને પ્રણામ કરવાનો આરંભ કર્યો. અમે બંને બોલ્યા, હે મહાપ્રભુ, અમે આપનું સ્વરૂપ જાણતા નથી. આપ ગમે તે હશો, આપને અમારા નમસ્કાર છે. હે મહેશાન, આપ શીઘ્ર જ અમને તમારા યથાર્થ સ્વરૂપનું દર્શન કરાવો. હે મુનિશ્રેષ્ઠ, આ રીતે અહંકારથી આવિષ્ટ અમે બંને ત્યાં નમસ્કાર કરવા લાગ્યા. આમ કરતા અમારા 100 વર્ષ વીતી ગયા. અધ્યાય 7. બ્રહ્મા અને વિષ્ણુને ભગવાન શિવના શબ્દમય શરીરનું દર્શન. બ્રહ્માજી કહે છે, હે મુનિશ્રેષ્ઠ નારદ, આ રીતે અમે બંને દેવતા ગર્વરહિત થઈને નિરંતર પ્રણામ કરતા રહ્યા. અમારા બંનેના મનમાં એક અભિલાષા હતી કે આ જ્યોતિર્લિંગના રૂપે રુદ્ર સંહિતા પાના નંબર 105 પ્રગટ થયેલા પરમેશ્વર પ્રત્યક્ષ દર્શન દે. ભગવાન શંકર દીનોના પ્રતિપાલક, અહંકારીઓના ગર્વને ચૂર્ણ કરનારા અને સર્વના અવિનાશી પ્રભુ છે. એ અમારા બંને પર દયાળુ થઈ ગયા. એ સમયે ત્યાં એક સુરશ્રેષ્ઠથી ઓહુમ ઓહુમ એવો શબ્દરૂપ નાદ પ્રગટ થયો, જે સ્પષ્ટ રૂપે સંભળાતો હતો ને નાદ પ્લુત સ્વરમાં અભિવ્યક્ત થયો હતો. જોરથી પ્રગટ થનાર એ શબ્દના બારામાં આ શું છે એવું વિચારતા સમસ્ત દેવતાઓના આરાધ્ય ભગવાન વિષ્ણુ મારી સાથે સંતુષ્ટ ચિત્તથી ઊભા રહ્યા. તે સર્વથા વેરભાવથી રહિત હતા. એમણે લિંગના દક્ષિણ ભાગમાં સનાતન આદિવર્ણ અકારનું દર્શન કર્યું, ઉત્તર ભાગમાં ઉકારનું અને મધ્ય ભાગમાં મકારનું દર્શન કર્યું અને અંતમાં ઓહુમ એ નાદનું સાક્ષાત દર્શન કર્યું અને અનુભવ કર્યો. દક્ષિણ ભાગમાં પ્રગટ થયેલ આદિવર્ણ અકારને સૂર્યમંડળની જેમ તેજોમય જોઈને જ્યારે એમણે ઉત્તર ભાગમાં દૃષ્ટિપાત કર્યો ત્યારે ત્યાં ઉકારવર્ણ અગ્નિ સમાન દીપ્તિશાળી દેખાયો. હે મુનિશ્રેષ્ઠ, આ જ રીતે એમણે મધ્ય ભાગમાં મકાનને ચંદ્રમંડળની જેમ ઉજ્જવળ કાંતિથી પ્રકાશમાન જોયો. એ પછી જાણે ઉપર જોયું ત્યારે શુદ્ધ સ્ફટિક મણિ સમાન નિર્મલ પ્રભાથી યુક્ત, તુર્યાતીત, અમલ, નિષ્કલ, નિરુપદ્રવી, નિર્દ્વંદ્ર, અદ્વિતીય, શૂન્યમય, બાહ્ય અને આભ્યંતરના ભેદથી રહિત, બાહ્યાંતર ભેદથી યુક્ત, જગતની અંદર અને બહાર સ્વયં જ સ્થિત, આદિ, મધ્ય અને અંતરહિત, આનંદના આદિકારણ તથા સર્વના પરમાશ્રય, સત્ય, આનંદ અને અમૃત સ્વરૂપ પરબ્રહ્મનો સાક્ષાત્કાર કર્યો. એ સમયે શ્રીહરિ એ વિચારવા લાગ્યા કે આ અગ્નિસ્તંભ અહીં ક્યાંથી પ્રગટ થયો છે. આપને બંને ફરીથી એની પરીક્ષા કરીએ. હું આ અનુપમ અનલ સ્તંભની નીચે જઈશ એવો વિચાર કરતા શ્રીહરિએ વેદ અને શબ્દ બંનેના આવેશથી યુક્ત વિશ્વાત્મા શિવનું ચિંતન કર્યું. ત્યારે ત્યાં એક ઋષિ પ્રગટ થયા, જે ઋષિ સમૂહના પરમ સારરૂપ મનાયા છે. એ ઋષિ દ્વારા પરમેશ્વર શ્રી વિષ્ણુએ જાણ્યું કે આ શબ્દ બ્રહ્મમય શરીરવાળા પરમલિંગના રૂપમાં સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ મહાદેવજી જ અહીં પ્રગટ થયા છે. એ ચિંતા રહિત અથવા અચિંત્ય રુદ્ર કર્યા વગર પરત આવી જાય છે. એ પરબ્રહ્મ પરમાત્મા શિવનો વાચક એકાક્ષર એટલે કે પ્રણવ જ છે. એ એના વાચ્યાર્થ રૂપ છે. તે પરમ કારણ
ઋત, સત્ય, આનંદ અને અમૃત સ્વરૂપ પરાત્પર પરબ્રહ્મ એકાક્ષરનું વાચ્ય છે. પ્રણવના એક અક્ષર અકારથી જગતના બીજભૂત અંડજન્મા ભગવાન બ્રહ્માનો બોધ થાય છે. એના બીજા અક્ષર એકાક્ષર ઉકારથી પરમ કારણરૂપ શ્રી હરિનો બોધ થાય છે અને ત્રીજા એક અક્ષરથી મકારથી ભગવાન નીલલોહિત શિવનું જ્ઞાન થાય છે. અકાર સૃષ્ટિકર્તા છે, ઉકાર મોહમાં નાખનાર છે અને મકાર દિવ્ય અનુગ્રહ કરનાર છે. મકાર બોધ્ય સર્વવ્યાપી શિવ બીજી માત્રના સ્વામી છે અને અકાર સંજ્ઞાક મને બ્રહ્માને બીજ કહે છે. ઉકાર નામધારી શ્રીહરિ યોની છે, પ્રધાન અને પુરુષના પણ ઈશ્વર, જે મહેશ્વર છે તે બીજ અને યોની પણ છે. એમને જ નાદ કહેવાય છે. એમની અંદર સર્વનો સમાવેશ થાય છે. બીજી પોતાની ઈચ્છાથી જ પોતાના બીજને અનેક રૂપોમાં વિભક્ત કરીને. પાના નંબર 106 સંક્ષિપ્ત શિવપુરાણ સ્થિત છે. આ બીજી ભગવાન મહેશ્વરના લિંગથી વિવિધ પ્રકારની છટાઓથી છબીમાન અને અકારરૂપ બીજ પ્રગટ થયું, જે ઉકારરૂપ યોનિમાં સ્થાપિત થઈને બધી બાજુએ વધવા માંડ્યું. તે સુવર્ણમય અંડના રૂપે જ બતાવવાને યોગ્ય હતું. એનું બીજું કોઈ વિશેષ લક્ષણ લક્ષિત થતું ન હતું. એ દિવ્ય અંડ અનેક વર્ષો સુધી જળમાં જ સ્થિત રહ્યું. ત્યાર પછી 1000 વર્ષ બાદ એ અંડના 2 કટકા થઈ ગયા. જળમાં રહેલું તે અંડ અજન્મા બ્રહ્માજીની ઉત્પત્તિનું સ્થાન હતું અને સાક્ષાત મહેશ્વરના આઘાતથી જ ફૂટીને 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું. એ અવસ્થામાં એનું ઉપર સ્થિત થયેલ સુવર્ણમય કપાળ બહુ શોભા પ્રાપ્ત કરવા લાગ્યું. તે જ ધુલોક રૂપે પ્રગટ થયું અને જે એનું બીજું કપાલ હતું, નીચેવાળું કપાળ, એ જ 5 લક્ષણોથી યુક્ત પૃથ્વી છે. એ અંડથી ચતુર્મુખ બ્રહ્મા ઉત્પન્ન થયા, જેની સંજ્ઞા ક છે. તે સમસ્ત લોકોના સૃષ્ટા છે. આ જ રીતે તે ભગવાન મહેશ જ ઉ અને મ એ ત્રિવિધ રૂપે વર્ણિત છે. આ અભિપ્રાયથી એ જ્યોતિર્લિંગ સ્વરૂપ સદાશિવને ઓમ ઓમ એવું કહેવાયું. આ વાત યજુર્વેદના શ્રેષ્ઠ મંત્રો કહે છે. યજુર્વેદના શ્રેષ્ઠ મંત્રોનું આ કથન સાંભળીને ઋચાઓને સામમંત્રોએ પણ અમને આદરપૂર્વક કહ્યું, હે હરે, હે બ્રહ્મન, આ વાત આવી જ છે. આ રીતે દેવેશ્વર શિવને જાણીને શ્રી હરિએ શક્તિ સંભૂત મંત્રો દ્વારા ઉત્તમ અને મહાન અભ્યુદયથી શોભિત થનાર એ મહેશ્વર દેવનું સ્તવન કર્યું. એ દરમિયાન મારી સાથે વિશ્વપાલક ભગવાન વિષ્ણુએ એક બીજું પણ અદ્ભુત અને સુંદર રૂપ જોયું. હે મુને, એ રૂપ 5 મુખ અને 10 ભુજાઓથી અલંકૃત હતું. એની કાંતિ કપૂરની જેમ ગૌર હતી. એ પરમ ઉદાર, મહાપરાક્રમી અને મહાપુરુષના લક્ષણોથી સંપન્ન અત્યંત ઉત્કૃષ્ટ રૂપનું દર્શન કરીને હું અને શ્રીહરિ બંને કૃતાર્થ થઈ ગયા. ત્યાર પછી પરમેશ્વર ભગવાન મહેશ પ્રસન્ન થઈ ગયા. પોતાના દિવ્ય શબ્દમય રૂપને પ્રગટ કરીને હસતા હસતા ઊભા થઈ ગયા. અનેક પ્રકારના આભૂષણોથી વિભૂષિત હતું. તે પરમ ઉદાર, મહાપરાક્રમી અને મહાપુરુષના લક્ષણોથી સંપન્ન અત્યંત ઉત્કૃષ્ટ રૂપનું દર્શન કરીને હું અને શ્રીહરિ બંને કૃતાર્થ થઈ ગયા. ત્યાર પછી પરમેશ્વર ભગવાન મહેશ પ્રસન્ન થઈ ગયા. પોતાના દિવ્ય શબ્દમય રૂપને પ્રગટ કરીને હસતા હસતા ઊભા થઈ ગયા. અકાર એમનું મસ્તક છે અને આકાર, લલાટ એમનું ડાબું કાન કહેવાય છે. ઋકાર એ પરમેશ્વરનું જમણું કપોળ છે અને ઋકાર એમનું ડાબું કપોળ છે. લુ અને લુ એ એમની નાસિકાના 2 છિદ્રો છે. એકાર એ સર્વવ્યાપી પ્રભુનો ઉપલો હોઠ છે અને એકાર એમનો અધર, નીચલો હોઠ છે. ઓકાર અને ઔકાર એ બંને ક્રમશઃ એમની ઉપરની તથા નીચેની દંતપંક્તિઓ છે. અમ અને હ એ દેવાધિદેવ શૂલધારી શિવના બંને તાલુ છે. ક વગેરે 5 અક્ષર એમના જમણા 5 હાથ છે અને ચ આદિ 5 અક્ષર એમના ડાબા 5 હાથ છે. ટ આદિ અને ન આદિ 5 અક્ષર ગુણ સ્વરૂપ પરમાત્માના શબ્દમય રૂપને ભગવતી ઉમાની સાથે જોઈને હું અને શ્રીહરિ બંને કૃતાર્થ થઈ ગયા. એમના પગ છે. પકાર એ પેટ છે અને ફકાર જમણી બાજુ કહેવાય છે અને બકારનો ડાબી બાજુ કહેવાય છે. ભકાર એમનો ખભો છે.
મકાર એ યોગી મહાદેવ શંભુનું હૃદય છે. યથી લઈને સ સુધીના 7 અક્ષર સર્વવ્યાપી શિવના શબ્દમય શરીરની 7 ધાતુઓ છે. હકાર એમની નાભી છે. ક્ષકારને મેદ્ર એટલે કે મૂત્રેન્દ્રિય કહેવામાં આવે છે. આ રીતે નિર્ગુણ અને ગુણ સ્વરૂપ પરમાત્માના શબ્દમય રૂપને ભગવતી ઉમાની સાથે જોઈને હું અને શ્રીહરિ બંને કૃતાર્થ થઈ ગયા. એ થઈ ગયા આ રીતે શબ્દ બ્રહ્મમય શરીરધારી. રુદ્ર સંહિતા પાના નંબર 107. મહેશ્વર શિવનું દર્શન પામીને મારી સાથે શ્રીહરિએ એમને પ્રણામ કર્યા અને ફરીથી ઉપરની બાજુ જોયું. એ વખતે એમની 5 કળાઓથી યુક્ત ઓમકારજનિત મંત્રનો સાક્ષાત્કાર થયો. તત્પશ્ચાત મહાદેવજીના ઓમ તત્વમસી એ મહાવાક્ય દૃષ્ટિગોચર થયું, જે પરમ ઉત્તમ મંત્રરૂપ છે, જે શુદ્ધ સ્ફટિકવત નિર્મળ છે. પછી સંપૂર્ણ ધર્મ અને અર્થના સાધક તથા બુદ્ધિરૂપ ગાયત્રી નામક બીજો મહાન મંત્ર લક્ષિત થયો, જેમાં 24 અક્ષર છે તથા જે 4 પુરુષાર્થરૂપી ફળને પ્રદાન કરનાર છે. તે પછી મૃત્યુંજય મંત્ર, પછી પંચાક્ષર મંત્ર તથા દક્ષિણામૂર્તિ સંગટ મંત્રનો સાક્ષાત્કાર થયો. આ રીતે 5 મંત્રોને ઉપલબ્ધિ કરીને ભગવાન શ્રીહરિ એમનો જપ કરવા લાગ્યા. ત્યાર પછી રૂક, યજુઃ અને સામ એ જેમના રૂપ છે, જે ઈશોના મુકુટમણિ ઈશાન છે, જે પુરાતન પુરુષ છે, જેનું હૃદય અઘોર અર્થાત સૌમ્ય છે, જે હૃદયને પ્રિય લાગનાર સર્વગુહ્ય સદાશિવ છે, જેમના ચરણવામ પરમ સુંદર છે, જે મહાન દેવતા છે અને મહાન સર્પરાજને આભૂષણ રૂપે ધારણ કરે છે, જેમની બધી બાજુએ પગ અને બધી બાજુએ નેમ છે, જે મુજ બ્રહ્માના પણ અધિપતિ કલ્યાણકારી તથા સૃષ્ટિ પાલન અને સંહાર કરનારા છે, એવા વરદાયક સાંબ શિવનું મારી સાથે ભગવાન વિષ્ણુએ પ્રિય વચનો દ્વારા ચિંતામણી સંતુષ્ટ ચિત્તથી સ્તવન કર્યું. અધ્યાય 8. ઉમા સહિત ભગવાન શિવનું પ્રાગટ્ય, એમના દ્વારા સ્વયંના સ્વરૂપનું વિવેચન તથા બ્રહ્મા આદિ 3 દેવતાઓની એકતાનું પ્રતિપાદન. બ્રહ્માજી કહે છે, હે નારદ, ભગવાન વિષ્ણુ દ્વારા કરાયેલે પોતાની સ્તુતિ સાંભળીને કરુણાનિધિ મહેશ્વર બહુ જ પ્રસન્ન થયા અને ઉમાદેવીની સાથે તરત જ ત્યાં પ્રગટ થઈ ગયા. એ સમયે એમના 5 મુખ અને પ્રત્યેક મુખમાં 3 નેત્રો શોભી રહ્યા હતા. બાલ પ્રદેશમાં ચંદ્રમાનો મુગુટ સુશોભિત હતો. માથા પર જટા ધારણ કરેલી હતી. ગૌરવર્ણ વિશાળ નેત્રો. શિવે પોતાના બધા અંગોમાં વિભૂતિ લગાડી હતી. એમને 10 ભુજાઓ હતી. કંઠમાં નીલ ચિહ્ન હતું. એમના શ્રીઅંગ સમસ્ત આભૂષણોથી વિભૂષિત હતા. એ સર્વાંગ સુંદર શિવનું મસ્તક ભસ્મમય ત્રિપુંડથી અંકિત હતું. આવા વિશેષણોથી યુક્ત પરમેશ્વર મહાદેવજીને ભગવતી ઉમાની સાથે ઉપસ્થિત જોઈને મેં અને ભગવાન વિષ્ણુએ પુનઃ પ્રિય વચનો દ્વારા એમની સ્તુતિ કરી. ત્યારે પાપહારી કરુણાકર ભગવાન મહેશ્વરે પ્રસન્ન ચિત્ત થઈને તે શ્રી વિષ્ણુદેવને શ્વાસરૂપે વેદનો ઉપદેશ કર્યો. હે મુને, એ પછી શિવે પરમાત્મા શ્રીહરિને ગુહ્ય જ્ઞાન પ્રદાન કર્યો. પછી એ પરમાત્માએ કૃપા કરીને મને પણ તે જ્ઞાન આપ્યું. વેદનું જ્ઞાન પ્રાપ્ત કરીને કૃતાર્થ થયેલા ભગવાન વિષ્ણુએ મારી સાથે હાથ જોડીને મહેશ્વરને નમસ્કાર કરીને પુનઃ એમની પાસે પૂજનની આજ્ઞા માંગી. પાના નંબર 108. સંક્ષિપ્ત શિવપુરાણ. વિધિ બતાવવા અને સદુપદેશ આપવા માટે પ્રાર્થના કરી. બ્રહ્માજી કહે છે, હે મુને, શ્રીહરિની આ વાત સાંભળીને અત્યંત પ્રસન્ન થયેલા કૃપાનિધાન ભગવાન શિવે પ્રીતિપૂર્વક આ વાત કહી. શ્રી શિવ બોલ્યા, હે સુરશ્રેષ્ઠગણ, હું તમારા બંનેની ભક્તિથી ખરેખર બહુ પ્રસન્ન છું. તમે લોકો મારા તરફ એટલે કે મહાદેવ તરફ જુઓ. આ વખતે તમને મારું સ્વરૂપ જેવું દેખાય છે એવા જ રૂપના પ્રયત્નપૂર્વક પૂજન ચિંતન કરવા જોઈએ. તમે બંને મહાબલી છો અને મારી સ્વરૂપભૂતા પ્રકૃતિથી પ્રગટ થયેલા છો. હું જે સર્વેશ્વર છું તેના ડાબા જમણા અંગોથી તમારો આવિર્ભાવ થયો છે. આ લોકપિતામહ બ્રહ્મા મારી જમણી બાજુએથી ઉત્પન્ન થયા છે અને તમે વિષ્ણુ મુજ પરમાત્માની ડાબી બાજુએથી પ્રગટ થયા છો. હું તમારા બંને પર ખૂબ સારી રીતે પ્રસન્ન છું અને તમને બંનેને મનોવાંછિત વરદાન આપું છું. મારી આજ્ઞાથી તમારા બંનેની મુજમાં દૃઢ ભક્તિ થાઓ. હે બ્રહ્મન, તમે મારી આજ્ઞાનું પાલન કરતા કરતા
જગતની સૃષ્ટિ કરો. અને હે વત્સ વિષ્ણુ, તમે આ ચરાચર જગતનું પાલન કરતા રહો. અમને બંનેને આવું કહીને ભગવાન શંકરે અમને પૂજાની ઉત્તમ વિધિ પ્રદાન કરી, જે અનુસાર પૂજિત થવાથી તે પૂજકને અનેક પ્રકારના ફળ આપે છે. શંભુની ઉપરયુક્ત વાત સાંભળીને મારા સહિત શ્રીહરિએ મહેશ્વરને હાથ જોડીને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે પ્રભો, જો અમારા પ્રત્યે આપના હૃદયમાં પ્રીતિ ઉત્પન્ન થઈ હોય અને જો આપ અમને વરદાન આપવાનું આવશ્યક સમજતા હોવ તો અમે એ જ વરદાન માંગીએ છીએ કે આપમાં અમારા બંનેની સદા અનન્ય અને અવિચલ ભક્તિ સદા રહ્યા કરો. બ્રહ્માજી કહે છે, હે મુને, શ્રીહરિની આ વાત સાંભળીને ભગવાન હરે પુનઃ મસ્તક ઝુકાવીને પ્રણામ કરીને હાથ જોડીને ઊભા રહેલા એ નારાયણદેવને સ્વયં કહ્યું. શ્રી મહેશ્વર બોલ્યા, હું સૃષ્ટિ, પાલન અને સંહારનો કર્તા છું. સગુણ અને નિર્ગુણ છું. સચ્ચિદાનંદ સ્વરૂપ નિર્વિકાર પરબ્રહ્મ પરમાત્મ છું. હે વિપલો, સૃષ્ટિ, રક્ષા અને પ્રલયરૂપ ગુણો અથવા કાર્યોના ભેદથી હું જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર નામ ધારણ કરીને 3 સ્વરૂપોમાં વિભક્ત થયો છું. હે હરે, વાસ્તવમાં હું સદા નિષ્કલ છું. હે વિષ્ણુ, તમે મને બ્રહ્માએ જે મારા અવતાર નિમિત્તે સ્તુતિ કરી છે, તમારી એ પ્રાર્થનાને હું અવશ્ય સત્ય કરીશ, કેમ કે હું ભક્તવત્સલ છું. હે બ્રહ્મન, મારું આવું જ પરમ ઉત્કૃષ્ટ રૂપ તમારા શરીરથી આ લોકમાં પ્રગટ થશે, જેનું નામ રુદ્ર કહેવાશે. મારા અંશથી પ્રગટ થયેલ રુદ્રમાં મારાથી ઓછું સામર્થ્ય નહીં હોય. જે હું છું તે જ આ રુદ્ર છે. પૂજાના વિધિવિધાનની દ્રષ્ટિએ પણ મારામાં અને એમાં કોઈ ફેર નહીં હોય. જેવી રીતે જ્યોતિનું જળ આદિની સાથે સંપર્ક થવાથી પણ એમાં સ્પર્શ દોષ લાગતો નથી, એવી જ રીતે મુજ નિર્ગુણ પરમાત્માને પણ કોઈના સંયોગથી બંધન પ્રાપ્ત થતું નથી. આ મારું શિવ સ્વરૂપ છે. જ્યારે રુદ્ર પ્રગટ થશે ત્યારે તે પણ શિવતુલ્ય જ થશે. હે મહામુને, એ રુદ્રમાં અને શિવમાં પરાયાપણાનો ભેદ ન કરવો. તત્વમાં તો એક જ રૂપ સર્વ જગતમાં વ્યવહારમાં છે. વાસ્તવમાં એક જ રૂપ સર્વ જગતમાં વ્યવહાર નિર્વાહ માટે 2 રૂપોમાં વિભક્ત થઈ ગયું છે. તેથી શિવ અને રુદ્રમાં ક્યારેય ભેદબુદ્ધ. રુદ્ર સંહિતા પાના નંબર 109. કરવી જોઈએ નહીં. વાસ્તવમાં આખું દ્રશ્ય જ મારા વિચારથી શિવરૂપ છે. હું, તમે, બ્રહ્મા અને આ રુદ્ર પ્રગટ થશે તે બધા સર્વ એકરૂપ છે. એમાં ભેદ નથી. ભેદ માનવાથી જરૂર બંધન જ થશે. તથાપિ મારું શિવરૂપ જ સનાતન છે. 8 સદા સર્વરૂપોનું મૂળભૂત કહેવામાં આવે છે. એ સત્ય, જ્ઞાન અને અનંત બ્રહ્મ છે. આવું જાણીને સદા મનથી મારા યથાર્થ સ્વરૂપનું દર્શન કરવું જોઈએ. હે બ્રહ્મ, સાંભળો. હું તમને એક ગોપનીય વાત બતાવી રહ્યો છું. હું સ્વયં બ્રહ્માજીની ભ્રુકુટીથી પ્રગટ થઈશ. ગુણોમાં પણ મારું પ્રાગટ્ય કહેવામાં આવ્યું છે. જેમ કે લોકોએ કહ્યું છે, હર તામસ પ્રકૃતિના છે. વાસ્તવમાં એ રૂપમાં અહંકારનું વર્ણન થયું છે. એ અહંકાર કેવળ તામસ જ નથી, વૈકારિક, સાત્વિક પણ સમજવું જોઈએ. કેમ કે સાત્વિક દેવગણ વૈકારિક અહંકારની જ સૃષ્ટિ છે. એ તામસ અને સાત્વિક આદિ ભેદ કેવળના માત્રનો ભેદ છે, વસ્તુતઃ નથી. વાસ્તવમાં હરને તામસ ન કહી શકાય. હે બ્રહ્મન, આ કારણે તમારે આવું કરવું જોઈએ. તમે તો આ સૃષ્ટિના નિર્માતા બનો અને શ્રીહરિ એનું પાલન કરે, તથા મારા અંશથી પ્રગટ થનાર રુદ્ર જે છે તે એનો પ્રલય કરનાર થશે. આ જે ઉમા નામથી વિખ્યાત પરમેશ્વરી પ્રકૃતિ દેવી છે, એમની જ શક્તિભૂતા વાગેશ્વરી બ્રહ્માજીનું સેવન કરશે. પછી આ પ્રકૃતિ દેવીથી જે બીજી શક્તિ પ્રગટ થશે તે લક્ષ્મીરૂપે ભગવાન વિષ્ણુનો ત્રીજી શક્તિ પ્રગટ થશે, તે નક્કી જ મારા અંશભૂત રુદ્રદેવની પ્રાપ્ત થશે. કાર્યની શુદ્ધિ માટે ત્યાં જ્યોતિરૂપે પ્રગટ થશે. આ રીતે મેં દેવીની શુભ સ્વરૂપા પરાશક્તિઓનો પરિચય આપ્યો છે. એમનો ક્રમશઃ સૃષ્ટિ, પાલન અને સંહારનું સંપાદન જ છે. હે સુરશ્રેષ્ઠ, આ સર્વ મારી પ્રિયા પ્રકૃતિ દેવીની અંશભૂતા. હે હરે, તમે લક્ષ્મીનો સહારો લઈને કાર્ય કરો. હે બ્રહ્મન, તમે પ્રકૃતિની અંશભૂતા વાદેવીને મેળવીને મારી આજ્ઞા અનુસાર મનથી સૃષ્ટિ કાર્યનું સંચાલન કરો.
અને હું મારી પ્રિયાની અંશભૂતા પરાત્પર કાલીનો આશ્રય લઈ રુદ્રરૂપે પ્રલય સંબંધી ઉત્તમ કાર્ય કરીશ. તમે બધા લોકો અવશ્ય જ સંપૂર્ણ આશ્રમો તથા એનાથી ભિન્ન અન્યોન્ય વિવિધ કાર્યો દ્વારા ચારે વર્ણોથી ભરેલા લોકની સૃષ્ટિ અને રક્ષા વગેરે કરીને સુખ પ્રાપ્ત કરશો. હે હરે, તમે જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન તથા સંપૂર્ણ લોકોના હિતૈષી થાઓ. તેથી મારી આજ્ઞા મેળવીને જગતમાં સર્વ લોકોને માટે મુક્તિદાતા છું. જે આ બંનેમાં અંતર નથી જાણતા એ જ મને વિશેષ પ્રિય છે. શ્રીહરિ મારા ડાબા અંગથી પ્રગટ થયા છે. બ્રહ્માજીનું પ્રાગટ્ય મારા જમણા અંગથી થયું છે અને મહાપ્રલયકારી વિશ્વાત્મા રુદ્ર મારા હૃદયથી પ્રાદુર્ભૂત થશે. હે આશ્રય લેશે, તદનંતર પુનઃ કાલી નામથી જે વિષ્ણુનો પુત્ર થશે તે કાર્યની સિદ્ધિ માટે ત્યાં જ્યોતિરૂપે પ્રગટ થશે. આ રીતે મેં દેવીની શુભ સ્વરૂપા પરાશક્તિઓનો પરિચય આપ્યો છે. એમનું કોઈ ક્રમશઃ સૃષ્ટિ, પાલન અને સંહારનું સંપાદન જ છે. હે સુરશ્રેષ્ઠ, આ સર્વ મારી પ્રિયા પ્રકૃતિ દેવીની અંશભૂતા છે. હે હરે, તમે લક્ષ્મીનો સહારો લઈને કાર્ય કરો. હે બ્રહ્મન, તમે પ્રકૃતિની અંશભૂતા વાદેવીને મેળવીને મારી આજ્ઞા અનુસાર મનથી સૃષ્ટિ કાર્યનું સંચાલન કરો અને હું મારી પ્રિયાની અંશભૂતા પરાત્પર કાલીનો આશ્રય લઈ રુદ્રરૂપે પ્રલય સંબંધી ઉત્તમ કાર્ય કરીશ. તમે બધા લોકો અવશ્ય જ સંપૂર્ણ આશ્રમો તથા એનાથી ભિન્ન અન્યોન્ય વિવિધ કાર્યો દ્વારા ચારે વર્ણોથી ભરેલા લોકની સૃષ્ટિ અને રક્ષા વગેરે કરીને સુખ પ્રાપ્ત કરશો. હે હરે, તમે જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન તથા સંપૂર્ણ લોકોના હિતૈષી થાઓ. તેથી મારી આજ્ઞા મેળવીને જગતમાં સર્વ લોકોને માટે મુક્તિદાતા છું. જે આ બંનેમાં અંતર નથી જાણતા એ જ મને વિશેષ પ્રિય છે. શ્રીહરિ મારા ડાબા અંગથી પ્રગટ થયા છે. બ્રહ્માજીનું પ્રાગટ્ય મારા જમણા અંગથી થયું છે અને મહાપ્રલયકારી વિશ્વાત્મા રુદ્ર મારા હૃદયથી પ્રાદુર્ભૂત થશે. હે વિષ્ણુ, હું જ સૃષ્ટિ, પાલન અને સંહાર કરનાર બનીશ. મારા દર્શનથી જે ફળ પ્રાપ્ત થાય છે એ જ ફળ પ્રાપ્તિ તમારા દર્શન થવાથી પણ લોકોને થશે. મારી આ વાત સત્ય છે. સત્ય છે એમાં સંશયને માટે સ્થાન નથી. મારા હૃદયમાં વિષ્ણુ છે અને વિષ્ણુના હૃદયમાં હું છું. મૂલીભૂતમ સદોક્તમ ચ સત્ય જ્ઞાનમ અનંતકમ. શિવ પુરાણ, રુદ્ર સંહિતા, સૃષ્ટિ 9:40. મમૈવ હૃદયે વિષ્ણુર્વિષ્ણોશ્ચ હૃદયેહમ ઉભયોરંતરમ યો વૈ ન જાનાતિ મતો મમ. શિવપુરાણ, રુદ્ર સંહિતા, સૃષ્ટિ 9:55-56. પાન નંબર 110. સંક્ષિપ્ત શિવપુરાણ. રજાદિ ત્રિવેદ ગુણો દ્વારા બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર નામથી પ્રસિદ્ધ થઈને 3 રૂપોમાં પૃથક પૃથક પ્રગટ થાઉં છું. સાક્ષાત શિવ ગુણોથી ભિન્ન છે. એ પ્રકૃતિ અને પુરુષથી પર છે. અદ્વિતીય, નિત્ય, અનંત, પૂર્ણ અને નિરંજન પરમાત્મા છે. ત્રણેય લોકોનું પાલન કરનાર શ્રીહરિ અંદર તમોગુણ અને બહાર સત્વગુણ ધારણ કરે છે. ત્રિલોકીનું સંહાર કરનાર રુદ્રદેવ અંદર સત્વગુણ અને બહાર તમોગુણ ધારણ કરે છે. અને ત્રિભુવનની સૃષ્ટિ કરનારા બ્રહ્માજી બહારથી અને અંદરથી રજોગુણી જ છે. આ રીતે બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર દેવતાઓમાં ગુણ છે, પરંતુ શિવ ગુણાતીત મનાયા છે. હે વિષ્ણુ, તમે મારી આજ્ઞાથી આ સૃષ્ટિ કરતા પિતામહનું પ્રસન્નતાપૂર્વક પાલન કરો. આવું કરવાથી તમે ત્રણેય લોકમાં પૂજનીય બની જશો. અધ્યાય 9. શ્રીહરિને સૃષ્ટિની રક્ષાનો ભાર અને ભોગ મોક્ષદાનનો અધિકાર આપીને ભગવાન શિવનું અંતર્ધાન થવું. પરમેશ્વર શિવ બોલ્યા, ઉત્તમ વ્રતનું પાલન કરનાર હે હરે, હે વિષ્ણુ, હવે તમે મારી બીજી આજ્ઞા સાંભળો. એનું પાલન કરવાથી તમે સદા સમસ્ત લોકોમાં માનનીય અને પૂજનીય બની રહેશો. બ્રહ્માજી દ્વારા રચાયેલા લોકમાં જ્યારે કોઈ દુઃખ અથવા સંકટ ઉત્પન્ન થાય ત્યારે તમે એ સંપૂર્ણ દુઃખોનો નાશ કરવા સદા તત્પર રહેજો. તમારા સંપૂર્ણ દુસ્સહ કાર્યોમાં હું તમારી સહાયતા કરીશ. તમારા જે દુર્જેય અને ઉત્કટ શત્રુ હશે એ સર્વને હું મારી હટાવીશ. હે હરે, તમે વિવિધ પ્રકારના અવતાર ધારણ કરીને સ્વયંની ઉત્તમ કીર્તિનો વિસ્તાર કરો અને સર્વના ઉદ્ધાર માટે તત્પર રહો. તમે રુદ્રના ધ્યેય છો અને રુદ્ર તમારું ધ્યેય છે. તમારામાં અને રુદ્રમાં કશુંય અભેદ નથી. જે મનુષ્ય રુદ્રનો ભક્ત થઈને તમારી નિંદા કરશે એનું સમગ્ર પુણ્ય
સ્વધ્યેયો ભાજયેવ ભવધ્યેયો હરસ્તથા યુવયોરંતરઃ નૈવ તવ દૃશ્ય વ કિંચન શિવપુરાણ રૂ 100 10/6 દરેક ભાવિકોનું ને હર હર મહાદેવ. તમે સાંભળી રહ્યા છો સંપૂર્ણ શિવપુરાણ. શિવપુરાણ એક એવું ધર્મપુસ્તક છે જે જાતે વાંચવાથી, સાંભળવાથી થતા સંભળાવાથી અનંત ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. તેથી બીજા ભાવિકોને શેર કરો, જેથી એ પણ શિવ મહાપુરાણ સાંભળી શકે અને જીવનમાં ધન્યતા અનુભવી શકે અને મહાદેવના આશીર્વાદ મેળવી શકે. ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ તથા બેલ આઇકોન પ્રેસ કરો, જેથી આવનારા વિડીયોની માહિતી મળે. મહાદેવ. રાજી રહેજો. હર હર મહાદેવ. જય માળી.